વાઇબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન પહેલા અનેક મહત્વપૂર્ણ એમઓયુ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં એક મહત્વપૂર્ણ એમઓયુ દ્વારકાને લઈને પણ થયો છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે ટુરિઝમ વિભાગના એમડી સૌરભભાઈ પારગી ઉપસ્થિત છે. સૌરભભાઈ, અનેક એમઓયુ થયા છે, પણ જે દ્વારકાનો એમઓયુ છે તે ખૂબ ચર્ચામાં છે. શું એમઓયુ છે જાણવાનો પ્રયાસ કરીએ પહેલા. દ્વારકા આપ જાણો છો કે એમાં ટુરિસ્ટ ફૂટફોલ છે. ગુજરાતમાં વન ઓફ ધ હાઈએસ્ટ ટુરિસ્ટ ફૂટફોલ આપણે ત્યાં જોવા મળે છે. સાથે સાથે ત્યાં શિવરાજપુર બીચ છે, એ એક બ્લુ ફ્લેગ બીચ તરીકે આપણને એનો દરજ્જો મળ્યો છે. ટુરિસ્ટનો ઘસારો હજી વધારવા માટે અને એમને એક નવું એક્સપિરિયન્સ આપવા માટે ગુજરાત સરકારે મઝગાંવ ડોક લિમિટેડ સાથે એક એમઓયુ કર્યું છે. એમાં અમે જે પણ પ્રવાસીઓ આપણા વિસ્તારમાં વિઝિટ કરવાના છે એમને એક સબમરીનથી 100 મીટર અંદર લઈ જઈને ત્યાંની જે અંદરની જીવસૃષ્ટિ છે અને ત્યાંનું જે એરિયા છે એ બધું અમે બતાડવા માગીએ છીએ. એક નવું એક્સપિરિયન્સ એમને આપવા માગીએ છીએ. જ્યારથી આ એમઓયુ થયું છે, એક વાત એ પણ આવી રહી છે કે જે દ્વારકા ડૂબી ગઈ હતી, કૃષ્ણના સમયમાં જે દ્વારકા ડૂબી ગઈ હતી એ બતાવવામાં આવશે. તો એકચ્યુઅલી એ વાત છે કે પછી એક આ ટુરિઝમનો એક્સપિરિયન્સ છે? નહીં, એ ફક્ત એક ટુરિઝમ એક્સપિરિયન્સ તરીકે અમે ડેવલપ કરી રહ્યા છીએ. જે સબમર્જ દ્વારકા જેને કહીએ છીએ એક એ આર્કોલોજીકલ અને એનો એક વિષય છે. અમે ફક્ત અત્યારે જે ફોકસ અમારું છે એક ટુરિસ્ટને એક નવું એક્સપિરિયન્સ આપવા માટેનું એક આખો એક પ્રયાસ છે. ખૂબ ટફ હોય છે સર, અંડર વોટર આખું કોઈ પણ આખી સાઇટ ડેવલપ કરવી. તો આ લગભગ ગુજરાતમાં પહેલી વખતે થઈ રહ્યું હશે જો આકાર પામશે તો કેવા પ્રકારના એની પહેલાંના રિસર્ચ થયા છે, કોની સાથે ટાઈઅપ છે અને કેટલો ટાઈમ સ્પેન છે તે નક્કી કરવામાં આવ્યું છે? એમાં બધા જ સર્વે જે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી અને જે મઝગાંવ ડોક છે એટલે સરકારની એજન્સીઓ દ્વારા ઘણા સમયથી એક સર્વેની કામગીરી અને બધું ચાલી રહ્યું છે. અંતે એક રિપોર્ટ અને રિસર્ચના અંતે એક ફિઝિબિલિટી જોઈને જ આપણે બધું કર્યું છે. અંડર વોટર આપણે કંઈક વિકસિત કરવા નથી જઈ રહ્યા. એટલે એમની જે નેચરલ જોગ્રાફિકલ લોકેશન્સ છે એ આપણે ફક્ત એક સબમરીનના માધ્યમથી લોકોને એક બતાવવામાં અમે રસ છે ને એટલે એ રીતે અમે બતાવીએ છીએ. જ્યારથી આ એમઓયુની વાત થઈ છે ત્યારથી બી લોકોમાં એક પ્રકારનું એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે. તો ક્યાં સુધીમાં ગુજરાતના લોકો અથવા ગુજરાતમાં આવતા જે પ્રવાસીઓ છે તે આનો લાભ લઈ શકશે? એક્ઝેક્ટ ક્યાં સુધીમાં આકાર પામશે? કઈ જગ્યા હશે? એક અમે જે ટ્રાય કરીએ છીએ દ્વારકા શિવરાજપુર જે બીચ છે એની ઓફ ધ બીચમાં, અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે નેક્સ્ટ યરના એન્ડ સુધીમાં ધીસ વિલ બી ફુલ્લી ફંક્શનલ. ટોટલ કેટલું બજેટ અથવા તો આની અંદર એક્સપાન્શન થશે? આમાં બજેટ અત્યારે શું છે કે ઇટ ઇઝ વેરી પ્રિલિમિનરી સ્ટેજ છે, એટલે ફક્ત એક અન્ડરસ્ટેન્ડિંગ થયું છે. એન્ડ જેમ જેમ આપણે ડિટેલ્સ એમાં વર્કઆઉટ કરશું એટલે એક બજેટ ત્યારે ફાઇનલ કરશું. એટલે એવું કહી શકાય કે અત્યારે આપણે 2023ના યર એન્ડમાં છીએ, 2024ના યર એન્ડમાં ત્યાં સેલિબ્રેશન થઈ શકે છે? બિલકુલ થઈ શકશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ટુરિઝમ વિભાગના એમડી સૌરભભાઈ પારગી, જે ખૂબ સ્પષ્ટતાથી માની રહ્યા છે કે એક ટુરિઝમનું જે સ્પોટ છે તે ડેવલપ થઈ રહ્યું છે. કદાચ ગુજરાત પહેલું છે કે ત્યાં આ પ્રકારનો સ્પોટ દ્વારકા પાસે ડેવલપ થઈ રહ્યું છે અને 2024ના અંતમાં કદાચ વીકેન્ડ છે તે અનેક મુસાફરો, અનેક પ્રવાસીઓ દ્વારકા અંડર વોટર પર માણી શકશે. કેમેરામેન નવી સાથે કિંજન મિશ્રા, TV9 ગાંધીનગર.